નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દિલ્હીના જંતર મંતર ખાતે લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં દેશભરમાંથી લોકો એકઠા થઈ રહ્યા છે. ત્યારે તેની તીવ્ર પ્રતિક્રિયા ડાયમંડ સિટી સુરતમાં પણ જોવા મળે છે. સુરતના જે નાગરિકો અને યુવાનો દિલ્હી નથી જઈ શક્યા, તેઓએ આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને સોનમ વાંગચુકને પોતાનું મજબૂત સમર્થન જાહેર કર્યું છે. દેશના પાટનગર દિલ્હીમાં સોનમ વાંગચુકના આંદોલનને વેગ મળી રહ્યો છે, ત્યારે સુરતના જાગૃત યુવાનો પણ હવે અન્યાય સામે અવાજ બુલંદ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. આજે મોટી સંખ્યામાં સુરતના યુવાનો અને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને સોનમ વાંગચુકને સમર્થન આપતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું હતું. યુવાનોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીમાં સરકારે જનતા અને આંદોલનકારીઓની વ્યાજબી રજૂઆતો સાંભળવી જ જોઈએ. As per Constitution, our Article 75 says that Parliament is responsible to Lok Sabha and Lok Sabha is made up of from people. Democratic means for people, by the people and for the people. So, આપણે હવે ડેમોક્રેટિક વર્લ્ડના લાર્જેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહીએ છીએ, તો આજે પણ 21 દિવસના અનશન બાદ તે પણ પીસફુલ અનશન બાદ સોનમ જો એમનો અવાજ ઉઠાવવા માટે મોકો લઈ અને ગવર્નમેન્ટ પીસફુલી રીતે એમને સાથ ન આપતો હોય તો એનાથી શર્મજનક વાત કોઈ પણ નહીં હોઈ શકે. હું ખાલી એજ્યુકેશનમાં રિકન્સ્ટ્રક્ટિવ ડિમાન્ડ કરું છું. તેની સાથે સાથે ગવર્નમેન્ટ રિસ્પોન્સિબલ હોય જનતાને તેની વાત કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે આવેદનપત્ર આપવા આવેલા વિદ્યાર્થીઓએ દેશની પ્રતિષ્ઠિત ગણાતી નીટ પરીક્ષા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યુવાનોએ આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં જ યોજાયેલી રીનીટની એક્ઝામના પરિણામોમાં પણ ભારે ગોલમાલ થઈ છે અને ઘણા વિદ્યાર્થીઓની માર્કશીટ જ આખી બદલી નાખવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા આ ખુલ્લેઆમ ચેડા સામે હવે યુવાધન આર પારની લડાઈ લડવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. યુવાનોના આક્રોશ અને આવેદનપત્ર બાદ સરકાર શિક્ષણ વ્યવસ્થા સુધારવા કેવા કડક પગલાં ભરે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.